શાંતિ 13/6/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, આ બેહદના ખેલમાં તમે આત્મારૂપી એક્ટર પાઠધારી છો। તમારું નિવાસ સ્થાન છે સ્વીટ સાયલેન્સ હોમ, જ્યાં હવે જવાનું છે। પ્રશ્ન છે, જે ડ્રામાના ખેલને યથાર્થ રીતે જાણે છે તેમના મુખથી ક્યા શબ્દ ન નીકળી શકે? ઉત્તર છે, આ એવા ન હોત તો આવું થાત, આ થવું ન જોઈએ। આવા શબ્દ ડ્રામાને ખેલને જાણવા વાળા નહીં કહેશે। આપ બાળકો જાણો છો, આ ડ્રામાનો ખેલ જૂ માફક ફરતો રહે છે। જે કાંઈ થાય છે બધું ડ્રામામાં નોંધ છે, કોઈ ફિકરની વાત નથી। ઓમ શાંતિ। બાપ જ્યારે પોતાનો પરિચય બાળકોને આપે છે તો બાળકોને પોતાનો પરિચય પણ મળી જાય છે। બધા બાળકો લાંબો સમય દેહ અભિમાની બનીને રહે છે। દેહી અભિમાની બને તો બાપનો યથાર્થ પરિચય થાય, પરંતુ ડ્રામામાં એવું નથી। ભલે કહે પણ છે ભગવાન ગોડ ફાધર છે, રચયિતા છે, પરંતુ જાણતા નથી। શિવલિંગના ચિત્ર પણ છે, પરંતુ એટલા મોટા તો એ નથી। યથાર્થ રીતે ન જાણવાના કારણે બાપને ભૂલી જાય છે। બાપ છે પણ રચયિતા, જરૂર રચશે પણ નવી દુનિયા, તો જરૂર આપણને બાળકોને નવી દુનિયાની રાજધાનીનો વારસો હોવો જોઈએ। સ્વર્ગનું નામ પણ ભારતમાં પ્રસિદ્ધ છે, પરંતુ સમજતા કંઈ પણ નથી। કહે છે ફલાણા મર્યા, સ્વર્ગ પધાર્યા। હવે એવું ક્યારેય થાય છે શું? હમણાં તમે સમજો છો, આપણે બધા તુચ્છ બુદ્ધિ હતા। રાવણ, બાબા કહે છે, તુચ્છ બુદ્ધિ હતા નંબરવાર તો કહેવાશે ને। મુખ્ય માટે જ સમજણ છે કે હું આમનામાં આવું છું, અનેક જન્મો વાળા અંતિમ શરીરમાં। આ છે નંબર 1। બાળકો સમજે છે, હમણાં અમે એમના બાળકો બ્રાહ્મણ બની ગયા। આ બધી છે સમજણની વાતો। બાપ આટલા સમયથી સમજાવતા જ રહે છે, નહીં તો સેકન્ડની વાત છે બાપને ઓળખવા। બાપ કહે છે મને યાદ કરશો તો તમારા વિકર્મ વિનાશ થશે। નિશ્ચય થઈ ગયા પછી કોઈ પણ વાતમાં પ્રશ્ન વગેરે ઉઠી નથી શકતા। બાપે સમજાવ્યું છે, તમે પાવન હતા જ્યારે શાંતિધામમાં હતા। આ વાતો પણ તમે જ બાપ દ્વારા સાંભળો છો, બીજા કોઈ સંભળાવી ન શકે। તમે જાણો છો આપણે આત્માઓ ક્યાંના રહેવાસી છીએ? જેમ નાટકના એક્ટર્સ કહેશે, અમે અહીંના રહેવાસી છીએ। કપડાં બદલીને સ્ટેજ પર આવી જશે। હમણાં તમે સમજો છો આપણે અહીંના રહેવાસી નથી। આ એક નાટક શાળા છે। આ હમણાં બુદ્ધિમાં આવ્યું છે કે આપણે મૂળ વતનના નિવાસી છીએ, જેને સ્વીટ સાયલેન્સ હોમ, શાંતિધામ કહેવાય છે। આના માટે જ બધા ઈચ્છે છે, કારણ કે આત્મા દુખી છે ને, તો કહે છે અમે કેવી રીતે પાછા ઘરે જઈએ? ઘરની ખબર ન હોવાના કારણે ભટકે છે। હવે તમે ભટકવાથી છૂટ્યા। બાળકોને ખબર પડી ગઈ છે, હવે તમારે સાચે જ ઘરે જવાનું છે। અહમ આત્મા કેટલું નાનું બિંદુ છે, આ પણ વંડર છે, જેને કુદરત કહેવાય છે। આટલા નાના બિંદુમાં આટલો પાર્ટ ભરેલો છે। પરમ પિતા પરમાત્મા કેવી રીતે પાર્ટ ભજવે છે?
આ પણ તમે જાણી ગયા છો. સૌથી મુખ્ય પાઠધારી એ છે કરણ કરાવન હાર છે ને. આપ મીઠા મીઠા બાળકોને આ હવે સમજમાં આવ્યું છે કે આપણે આત્માઓ શાંતિધામથી આવીએ છીએ. આત્માઓ કોઈ નવા થોડી નીકળે છે જે શરીરમાં પ્રવેશ કરે છે ને. ના, આત્માઓ બધા સ્વીટ હોમમાં રહે છે, ત્યાંથી આવે છે પાર્ટ ભજવવા. બધાએ પાર્ટ ભજવવાનો છે. આ ખેલ છે. આ સૂર્ય, ચંદ્ર, તારાઓ વગેરે શું છે? આ બધી બત્તીઓ છે જેમાં રાત અને દિવસનો ખેલ ચાલે છે. ઘણા કહે છે સૂર્ય દેવતાય નમઃ, ચંદ્ર દેવતાય નમઃ, પરંતુ હકીકતમાં આ કોઈ દેવતાઓ નથી. આ ખેલની કોઈને ખબર નથી. સૂર્ય ચંદ્રને પણ દેવતા કહી દે છે. હકીકતમાં આ બધા વિશ્વ નાટક માટેની બત્તીઓ છે. આપણે રહેવાસી છીએ સ્વીટ સાયલેન્સ હોમના. અહીં આપણે પાર્ટ ભજવી રહ્યા છીએ. આ જૂનું માફક ચક્ર ચાલતું રહે છે. જે કાંઈ થાય છે ડ્રામામાં નોંધ છે. એવું ન કહેવું જોઈએ કે આવું ન હોત તો આવું થાત. આ તો ડ્રામા છે ને. ઉદાહરણ, જેમ તમારી માં હતી, વિચારમાં તો નહોતું ને કે ચાલી જશે. મમ્માની બાબા વાત કરે છે. સારું, શરીર છોડી દીધું. ડ્રામા હવે પોતાનો નવો પાર્ટ ભજવી રહી છે. ફિકરની કોઈ વાત નથી. અહીં આપ સર્વ બાળકોની બુદ્ધિમાં છે. આપણે એક્ટર્સ છીએ. આ હાર અને જીતનો ખેલ છે. આ હાર જીતનો ખેલ માયા પર આધારિત છે. માયાથી હારે હાર છે અને માયાથી જીતે જીત. આ ગાય તો બધા છે, પરંતુ બુદ્ધિમાં જ્ઞાન જરા પણ નથી. તમે જાણો છો માયા શું વસ્તુ છે? આ તો રાવણ છે, જેને જ માયા કહેવાય છે. ધનને સંપત્તિ કહેવાય છે. ધનને માયા નહીં કહેવાશે. મનુષ્ય સમજે છે આમની પાસે ખૂબ ધન છે તો કહી દે છે માયાનો નશો છે. પરંતુ માયાનો નશો હોય છે શું? માયાને તો આપણે જીતવાની કોશિશ કરીએ છીએ. તો આમાં કોઈ પણ વાતમાં સંશય ન ઉઠવો જોઈએ. કાચી અવસ્થા હોવાના કારણે જ સંશય ઉઠે છે. હમણાં ભગવાન વાચ છે. કોના પ્રત્યે? આત્માઓ પ્રત્યે. ભગવાન તો જરૂર શિવ જ જોઈએ, જે આત્માઓના પ્રત્યે કહે. શ્રી કૃષ્ણ તો દેહધારી છે, એ આત્માઓના પ્રત્યે કેવી રીતે કહેશે? તમને કોઈ દેહધારી જ્ઞાન નથી સંભળાવતા. બાપને તો દેહ નથી, બીજા તો બધાને દેહ છે. જેમની પૂજા કરે છે એમને યાદ કરવા તો સહજ છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકરને કહેવાશે દેવતા. શિવને ભગવાન કહે છે. ઊંચામાં ઊંચા ભગવાન, એમને દેહ નથી. આ પણ તમે જાણો છો. જ્યારે મૂળ વતનમાં આત્માઓ હતા તો તમને દેહ હતું? ના, તમે આત્માઓ હતા. આ બાબા પણ આત્મા છે, બ્રહ્મા બાબા. ફક્ત એ પરમ છે. એમનો પાર્ટ ગવાયેલો છે. પાર્ટ ભજવીને ગયા છે, ત્યારે જ પૂજા થાય છે. પરંતુ એક પણ મનુષ્ય નથી જેમને આ ખબર હોય. 5000 વર્ષ પહેલા પણ પરમ પિતા પરમાત્મા રચયિતા આવ્યા હતા. એ છે જ હેવનલી ગોડફાધર. દર 5000 વર્ષ પછી કલ્પના સંગમ પર એ આવે છે. પરંતુ કલ્પની આયુ લાંબી પહોળી કરી દેવાથી બધા ભૂલી ગયા છે. આપ બાળકોને બાપ સમજાવે છે. તમે પોતે કહો છો, બાબા અમે તમને કલ્પ કલ્પ મળીએ છીએ.
અને તમારી પાસેથી વારસો લઈએ છીએ. પછી કેવી રીતે ગુમાવીએ છીએ? આ બુદ્ધિમાં છે. જ્ઞાન તો અનેક પ્રકારનું છે, પરંતુ જ્ઞાનના સાગર ભગવાનને જ કહેવાય છે. હવે આ પણ બધા સમજે છે વિનાશ થશે જરૂર. પહેલા પણ વિનાશ થયો હતો. કેવી રીતે થયો હતો આ કોઈને પણ ખબર નથી. શાસ્ત્રોમાં તો વિનાશ માટે શું શું લખી દીધું છે. પાંડવ અને કૌરવોનું યુદ્ધ કેવી રીતે થઈ શકે? હમણાં તમે બ્રાહ્મણ છો, સંગમ યુગ પર બ્રાહ્મણોની તો કોઈ લડાઈ નથી. બાપ કહે છે તમે મારા બાળકો છો, નોન વાયોલેન્સ, ડબલ અહિંસક. હમણાં તમે નિર્વિકારી બની રહ્યા છો. તમે જ બાપ પાસેથી કલ્પ કલ્પ વારસો લો છો. આમાં કાંઈ પણ તકલીફની વાત નથી. નોલેજ ખૂબ સહજ છે. 84 જન્મોનું ચક્ર તમારી બુદ્ધિમાં છે. હમણાં નાટક પૂરું થાય છે, બાકી થોડો સમય છે. તમે જાણો છો હવે એવો સમય આવવાનો છે જે સાહુકારોને પણ અનાજ નહીં મળશે, પાણી નહીં મળશે. આને કહેવાય છે દુઃખના પહાડ. ખૂને નાહક ખેલ છે ને, આટલા બધા ખતમ થઈ જશે. કોઈ ભૂલ કરે છે તો તેમને દંડ મળે છે. આમણે શું ભૂલ કરી છે? ફક્ત એક જ ભૂલ કરી છે, જે બાપને ભૂલ્યા છે. તમે તો બાપ પાસેથી રાજાઈ લઈ રહ્યા છો. બાકી મનુષ્ય તો સમજે છે મર્યા કે મર્યા. મહાભારત લડાઈ થોડી પણ શરૂ થઈ તો મરી જશે. તમે તો જીવતા છો ને. તમે ટ્રાન્સફર થઈને અમરલોકમાં જાઓ છો. આ ભણતરની તાકાતથી. ભણતરને સોર્સ ઓફ ઇન્કમ, આવકનું સાધન કહેવાય છે. શાસ્ત્રોનું પણ ભણતર છે, એનાથી પણ ઇન્કમ થાય છે. પરંતુ તે ભણતર છે ભક્તિનું. હવે બાપ કહે છે હું તમને આ લક્ષ્મી નારાયણ જેવા બનાવું છું. તમે હમણાં સ્વચ્છ બુદ્ધિ બનો છો. તમે જાણો છો આપણે ઊંચામાં ઊંચા બનીએ છીએ, પછી પુનર્જન્મ લેતા લેતા નીચે ઉતરીએ છીએ. નવાથી જૂનું થાય છે. સીડી જરૂર ઉતરવી પડે ને. હમણાં સૃષ્ટિની પણ ઉતરતી કળા છે. ચડતી કળા હતી તો આ દેવતાઓનું રાજ્ય હતું, સ્વર્ગ હતું. હમણાં નર્ક છે. હમણાં તમે ફરીથી પુરુષાર્થ કરી રહ્યા છો સ્વર્ગવાસી બનવા માટે. બાબા બાબા કરતા રહો છો. ઓ ગોડ ફાધર કહીને પોકારે છે, પરંતુ આ થોડી સમજે છે કે આ આત્માઓના બાપ ઊંચામાં ઊંચા છે. આપણે એમના બાળકો, પછી દુખી કેમ? હમણાં તમે સમજો છો દુખી પણ થવાનું જ છે. આ સુખ અને દુઃખનો ખેલ છે ને. જીતમાં સુખ છે, હારમાં દુઃખ છે. બાપે રાજ્ય આપ્યું, રાવણે છીનવી લીધું. હમણાં આ બાળકોની બુદ્ધિમાં છે. બાપ પાસેથી આપણને સ્વર્ગનો વારસો મળતો રહે છે. બાપ આવેલા છે. હવે ફક્ત બાપને યાદ કરવાના છે તો પાપ કપાઈ જાય. જન્મ જન્માંતરનો માથા પર બોજો છે ને. આ પણ તમે જાણો છો. તમે કોઈ ખૂબ દુખી નથી થતા. થોડું સુખ પણ છે. આટે મેં નમક, જેમ લોટમાં જેટલું મીઠું એટલું સુખ છે, જેને કાગવિષ્ટા સમાન સુખ કહેવાય છે. તમે જાણો છો સર્વના સદગતિ દાતા એક જ બાપ છે. જગતના ગુરુ પણ એક થયા. વાનપ્રસ્થમાં ગુરુ કરાય છે. હમણાં તો નાનપણમાં પણ ગુરુ કરાવી દે છે કે જો મરી જાય તો સદગતિ મેળવશે.
બાપ કહે છે, હકીકતમાં કોઈને પણ ગુરુ ન કહી શકાય. ગુરુ તે જે સદગતિ આપે. સદગતિ દાતા તો એક જ છે. બાકી ક્રાઇસ્ટ, બુદ્ધ વગેરે કોઈ પણ ગુરુ નથી. તેઓ આવે છે તો બધાને સદગતિ મળે છે. શું ક્રાઇસ્ટ આવ્યા, તેમની પાછળ બધા આવવા લાગ્યા, જે પણ તે ધર્મના હતા. પછી તેમને ગુરુ કેવી રીતે કહેવાશે, જ્યારે લઈ આવવા માટે નિમિત્ત બન્યા છે? પતિત પાવન એક જ બાપને કહે છે. એ બધાને પાછા લઈ જવા વાળા છે. સ્થાપના પણ કરે છે. ફક્ત બધાને લઈ જાય છે તો પ્રલય થઈ જાય? પ્રલય તો થતો નથી. સર્વશાસ્ત્રમય શિરોમણી શ્રીમદ ભગવદ્ ગીતા ગવાયેલી છે, ગાયન છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારતઃ. ભારતમાં જ બાપ આવે છે. સ્વર્ગની બાદશાહી આપવા વાળા બાપ છે. એમને પણ સર્વવ્યાપી કહી દે છે. હમણાં આ બાળકોને ખુશી છે કે નવી દુનિયામાં આખા વિશ્વ પર આપણું જ રાજ્ય હતું, જે તે રાજ્યને કોઈ છીનવી નથી શકતા. અહીં તો ટુકડા ટુકડા પર પરસ્પર કેટલું લડતા રહે છે. તમને તો મજા છે, ખગીઓ મારવાની છે, ખુશીમાં નાચવાનું છે, કૂદકા મારવાના છે. કલ્પ કલ્પ બાબા પાસેથી આપણે વારસો લઈએ છીએ તો કેટલી ખુશી થવી જોઈએ. બાપ કહે છે, મને યાદ કરો, છતાં પણ ભૂલી જાય છે. કહે છે, બાબા યોગ તૂટી જાય છે. બાબાએ કહ્યું છે, યોગ શબ્દ કાઢી નાખો, તે તો શાસ્ત્રોનો શબ્દ છે. બાપ કહે છે, મને યાદ કરો, યોગ ભક્તિ માર્ગનો શબ્દ છે. બાપ પાસેથી બાદશાહી મળે છે સ્વર્ગની. એમને તમે યાદ નહીં કરશો તો વિકર્મ વિનાશ કેવી રીતે થશે? રાજાઈ કેવી રીતે મળશે? યાદ નહીં કરશો તો પદ પણ ઓછું થઈ જશે, સજા પણ ખાશો. આ પણ અક્કલ નથી. એટલા બેસમજ બની ગયા છો. હું કલ્પ કલ્પ તમને કહું છું, મામે કમ યાદ કરો. જીવતે જીવ આ દુનિયાથી મરી જાઓ. બાપની યાદથી તમારા વિકર્મ વિનાશ થશે અને તમે વિજયમાળાના દાણા બની જશો. કેટલું સહજ છે. ઊંચામાં ઊંચા શિવ બાબા અને બ્રહ્મા બંને હાઈએસ્ટ છે, ઊંચા છે. એ પારલૌકિક અને અલૌકિક બિલકુલ સાધારણ શિક્ષક છે. તે શિક્ષક તો પણ સજા આપે છે, આ તો પુચકાર આપતા રહે છે. કહે છે, મીઠા બાળકો, બાપને યાદ કરો. સતો પ્રધાન બનવાનું છે. પતિત પાવન એક જ બાપ છે. ગુરુ પણ તે જ થયા, બીજા કોઈ ગુરુ હોઈ ન શકે. કહે છે, બુદ્ધ પાર નિર્વાણ ગયા. આ બધા ગપ્પા છે. એક પણ પાછા જઈ ન શકે. બધાનો ડ્રામામાં પાર્ટ છે. કેટલી વિશાળ બુદ્ધિ અને ખુશી રહેવી જોઈએ. ઉપરથી લઈને બધું જ્ઞાન બુદ્ધિમાં છે. બ્રાહ્મણ જ જ્ઞાન ઉઠાવે છે, નથી શૂદ્રોમાં, નથી દેવતાઓમાં જ્ઞાન. હવે સમજવા વાળા સમજે, જે ન સમજે એનું મોત છે. પદ પણ ઓછું થઈ જશે. સ્કૂલમાં પણ નથી ભણતા તો પદ પણ ઓછું થઈ જાય છે. અલફ બાબા બે બાદશાહી. આપણે ફરીથી પોતાની રાજધાનીમાં જઈ રહ્યા છીએ. આ જૂની દુનિયા ખતમ થઈ જશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બાપ
આપણને એવા નવા વિશ્વની રાજાઈ આપે છે જેને કોઈ પણ છીનવી ન શકે. આ ખુશીમાં ખગિયા મારવાની છે. બીજું છે, વિજય માળાના દાણા બનવા માટે જીવ તે જીવ આ જૂની દુનિયાથી મરવાનું છે. બાપની યાદથી વિકર્મ વિનાશ કરવાના છે. આજનું વરદાન: પોતાની પાવરફુલ સ્ટેજ દ્વારા સર્વની મનોકામનાઓને પૂર્ણ કરવા વાળા મહાદાની ભવ. પાછળ આવવા વાળા આત્માઓ થોડામાં જ રાજી થશે, કારણ કે એમનો પાર્ટ જ કણા દાણા લેવાનો છે. તો એવા આત્માઓને પણ એમની ભાવનાનું ફળ પ્રાપ્ત થાય. કારણ બાબા કહે છે, કોઈ પણ વંચિત ન રહે. એમના માટે હમણાંથી પોતાનામાં સર્વ શક્તિઓ જમા કરો. જ્યારે તમે પોતાની સંપૂર્ણ પાવરફુલ મહાદાની સ્ટેજ પર સ્થિત થઈ જશો તો કોઈ પણ આત્માને પોતાના સહયોગથી મહાદાન આપવાના કર્તવ્યના આધારથી શુભકામનાની સ્વિચ ઓન કરવાથી નજરથી નિહાલ કરી દેશો. સ્લોગન છે, સદા ઈશ્વરીય મર્યાદાઓ પર ચાલતા રહો તો મર્યાદા પુરુષોત્તમ બની જશો. અવ્યક્ત ઈશારા: આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો, અંતર્મુખી બનો. જ્યારે સેવાની સ્ટેજ પર જાઓ છો તો આ અનુભવ થવો જોઈએ કે આ આત્માઓ ઘણા સમયની અંતર્મુક્તાની રૂહાનિયતની ગુફામાંથી નીકળીને સેવા માટે આવેલા છે. તપસ્વી રૂપ દેખાય, બેહદનો વૈરાગ ચહેરા પર દેખાય. જેટલો જ અતિ રૂહાબ એટલો જ અતિ રહેમ. એવી સર્વિસનો હવે સમય છે. ઓમ શાંતિ.